શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વહી આવ્યા છીએ. જાવું છે શાકભાજી ઉતારવા, પણ પહેલાં તમને છે ને આપણો ભીંડો બતાવી દઉં. જવો 3 દિવસ પહેલાં ફેમિલી તમે જોયો હશે આપણા વિડીયા રોજ જોતા હશે એને તો ખબર જ હશે કે 3 દિવસ પહેલાં છે ને ભીંડો કવડો હતો. અને આજે 3 દિવસ થઈ ગયા છે અને પૂરા આપણે ગોળતા હતા ને ત્યારે થોડોક વિડીયો લીધો હતો. બાકી 3 દિવસની અંદર છે ને દાવડા ભરવા માંડ્યા છે ભીંડાના. જવો 1 નંબર ભીંડો થઈ ગયો છે આપણો સરસ મજાનો. જવો અને છોડ છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ, પહેલેથી થળિયામાંથી જ છોડ છે ને હાઈ ક્લાસ હોય ને એટલે ઉત્પાદન સારું જ આપે ફેમિલી. હાલો ત્યારે હવે ફટાફટ છે ને જાવું છે ઓલી વાડીએ. તો હું છે ને અહીંયા મેં કીધું એક રાઉન્ડ મારતી આવું આ વાડીમાં. તો આ છે આપણી રીંગણી અને નીચે છે ને આપણે શાકભાજીને તૈયાર કરેલું છે. હવે છે ને 2 દિવસની અંદર આજ સમય મળે તો આજ, નહીંતર ભીંડો ખેંચી છીએ એટલે આજ કાંઈ સમય ન મળે તો કાલમાં તો ફાઇનલ સોંપવા જ માંડવાનું છે. આપણે રોપાણ કરી દેવાનું છે. દાણિયા ને એવું બધું, દાણિયા ને ભીંડો ને એવું બધું રોપાણ કરવાનું છે ફેમિલી. તો હાલો હવે ફટાફટ છે ને જાવું છે ઓલી વાડીએ શાકભાજી ઉતારવા. અને આ વાડીમાં છે ને આપણે એટલો ભીંડો ખેંચી નાખ્યો છે. જુઓ એટલો ભીંડો ખેંચાઈ ગયો છે. અત્યારનો નજારો જુઓ તમે, એકદમ ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો. અને આ વાડીએથી ને આપણે છે ને હાઈવે નજીક જ છે. જુઓ વિશાળનું બસું જાય છે અત્યારમાં. ઝાડ આડા પડે એટલે, નહીંતર છે ને હાઈવે જવો નજીક જ બતાય બધો. અહીંયા આપણે પુલ છે, આપણે પુલની નીચેલી ગામમાં જઈને પુલ છે આપણે અહીંયા. તો હાલો ફેમિલી એવું છે ને ફટાફટ જઈએ હવે બીજી વાડીએ શાકભાજી ઉતારવા. હાલો ફેમિલી આવી ગયા છીએ આપણે વાડીએ સીધા શાકભાજી ઉતારવા. કા અને ઉછન પપ્પા જો તૈયાર થઈ ગયા છે. જય માતાજી, જય મંગલ બધાને. આપણે જવાનું છે રીંગણા ઉતારવા. હા, રીંગણા ઉતારવા જવાનું છે. અને અત્યારમાં પડ્યું હતું ગાડીમાં પંચર, ગામમાં પંચર કરાવી આવ્યા. અને આ છે આપણી નવી શાકભાજી. અને હવે જઈએ રવિયા ઉતારવા. ચાલો ફેમિલી આપણે છે ને રવિયા ઉતારવાનું કરી દીધું ચાલુ. ભરાઈ ગઈ જવું મસ્ત મજાનું નાખ્યો છે પોટકું આપણે એમાં નાના આવીને નાખી દઈએ. હાલો આપણી ડોલ જો અહીંયા ભરી છે. હાલો હવે જઈ ઓલપા. અને આપણે સાટવાની છે દવા દાણિયામાં. જો કૂતરા કેટલા ધોડ્યા. જો ઓલું શું છે, સંસલું છે ને. જવો એ થોડું હાથમાં આવવા દે કૂતરા. અહીંયા જો ડોલું જેવું ઠલવી નાખ્યું હતું પહેલાં, પછી હવે ઠલવવા આવ્યા પાછું ભરાયું તે. તો આપણે દવા સાટવાની છે. કાં તો દવા સાટી દઈએ પછી નવી શાકભાજીમાં પહેલાં ઉતારી લઈને પછી દવા સાટવાનો વારો આવશે ફેમિલી. તો આપણે છે ને આખા દિવસ છે ને રોજનું રૂટિન બતાવીએ છીએ કાં વિડીયામાં. પણ તમને વિડીયા ગમે તો પાછા લાઈક કરતા જાજો ફેમિલી. હાલો હવે ફટાફટ કામ કરવા માંડીએ. તો ફેમિલી રવિયા ઉતારી લીધા છે કમ્પ્લીટ. કાં અને હવે ઉતારવા માંડ્યા છીએ. હાર દૂધી તે ઉછું પપ્પા જો ડોલ ભરતા આવ્યા. તો હાલો હવે ફટાફટ પોટકું બાંધી દઈએ. તો ચાલો ફેમિલી આ શેઠે મેકવા આવ્યા પણ છે ને મારા હાથમાં એક પોટકું માથે હતું અને આ દૂધીની ડોલ હતી અહીંયા. આજે અહીંયા ધોવાની છે. તો દૂધીની ડોલ છે ને અહીંયા ખાલી કરવાની છે અને આપણે આગળ સાટવાની છે દવા. પણ એ પહેલાં છે ને કાલે 3 કેરા હતા, એમાંથી 2 કેરા છે ને આપણે ગોળતા ગયા હતા. તો આસપાસ એ કેરો ગોળવાનો છે. તો પછી આપણે દવા સાટવાની છે ને દૂધીની એક ડોલ લેતા આવ્યા છીએ આપણે અહીંયા. દવા સાટવી હોય તો એ બહુ તકલીફ પડે તો કુંડી ભરી લઈ. કાં હા, અને શાકભાજી ધોવી હોય તો લાઇટ ન હોય ને ત્યારે તકલીફ પડે. તો કુંડી તો આપણે છે તે તો ભરી લીધી ને હવે આપણે બંધ કરવા જઈએ. કાં દવા સાટવા મીડા છીએ આપણે. અને આ દુકાનના ભાઈની વાડીએ છે ને દાદા વાડીએ હોય એટલે આપણે છે ને લાંચ કાઢી રાખવી પડે. અને આપણે છે ને દવાનો છંટકાવ આજકાલે એકદમ તાત્કાલિક લઈ લીધો. કાં પાંદડીમાં દવા સાટવાની છે. જો આવા માખા આવે ને તો એ ફૂલડા બગાડ નાખે. વાદળા હોય એટલે સાટવી જ પડે. અને ભીનું છે કાલ પાયેલું છે કે
એટલે ભીનું છે, ભીનામાં શાકભાજી ઉતારી લીધી ને શાકભાજી ઉતાર્યા પહેલાં આપણે દવા નથી છાંટતા. કોઈ દિવસ શાકભાજી ઉતારીને પછી જ દવા છાંટીએ છીએ. અત્યારે વાહ થઈ ગયો છે બહુ, પણ તોય તે હું કોઈ શાકભાજી ઉછીને તો કંઈ ઉતારી લઈને પછી. અને આ વાડીમાં પાછું આપણે ગોળ કરવાનું છે, અને એ તે શાકભાજી નવી રોપાણ કરવાની છે પાછી. બધી રોપાણ કરવાની છે એવું જ આવડી જાય ફેમિલી. એ શાકભાજીમાં આપણે છે ને એમાંય દવા છાંટવાની છે આજ. તો હાલો એવું છે ને આમાં હમી વાની છે ને મોઢામાં જ આવે. આપણે જો આમાં રપટી વાંચી છે, જો આમાં પપ્પા એમાં રપટી વાંકે છે. એટલે કામ આપણે ડબલ જ શરૂ હોય. આપણે છે ને ફેમિલી વિડીયો ઉતારવા માટે છે ને ઓલું છે ગિમ્બલ. ગિમ્બલ કહેવાય કે શું કહેવાય એ મને કાંઈ ખબર નથી પડતી, પણ ગિમ્બલ કહું તો એ છે, પણ આપણે વાડીએ લાવતા નથી કા. હા, અને માયકે છે, પણ ફેમિલી એટલો બધો ટાઈમ ન હોય ગિમ્બલ માથે વિડીયો ઉતારવાની, એડિટ કરતા બહુ વાર લાગે. એટલે આપણે ગિમ્બલ માથે છે ને નકર હવે ક્યારેક છે ને ઉતારશું કા. હા, ગિમ્બલ કહેવાતી છે કે. ચાલો ફેમિલી, શેઠ સાહેબ મીંડા છે અમારે પપ ભરવા. કા આટલી દવા આમાં નાખી દી. હા, એક પપ ખાલી કરી નાખ્યો છે, અને હવે પાંદડીમાં દવા છાંટવાની છે કા. હા, થોડીક રાખવી પડશે ને ઘેરે છાંટવા. હા, ઘરે શાકભાજી આપણે ઉજરી ગયું તો એની છાંટવી પડે દવા. આમાં બધું ફેમિલી તાળા તુણે છે હંધું હવે અત્યારે તો ખરો ટર્મ છે. ખરો ટકશે હો ફેમિલી અત્યારે ફૂલ એવું છે. હાલો હવે પાછી જો દવા બોટલ તોડીએ આપણે. હા, સ્પેશિયલ ઈયળની કા. હા, ક્યારેક જ છાંટી, પણ આપણે ઈયળની ક્યારેક જ છાંટી, બાકી અત્યારે કાંઈ બહુ રોગ ન આવે. ગામૂત્ર હા, એવું સાદું છાંટી થોડું થોડું ફેમિલી. અને અત્યારે છે ને આ પાંદડીમાં છે ને થોડો થોડો રોગ આવી ગયો છે. જો છોડવામાં આમાં નથી, પણ અંદર છે ને કેરામાં છે રોગ કા ચાક ચાક. તો અત્યાર દીનું છે ને નિરીક્ષણ કરીને આપણે સુરક્ષા માટે દવા છાંટી દઈએ ને એટલે વરસાદ આવ્યા ભેગું જ તે આપણે પાંદડીના લંગરા આવવા મળશે કા. હાલો ફેમિલી, ફટાફટ હવે દવા છાંટી દઈએ. છાંટી દીધી છે, 3 પપ છાંટવી પડી કા આજ તો. અને ઉછન પપ્પાએ જો હજી હાથી લકડું મેકું છે. કેવું જાણે તો કોકને એમ થાય કે ગોળી નાખ્યું એવું કરી નાખ્યું કા. બહુ થાકી ગયા. અને હવે ફેમિલી આપણે અંદાજ એવો છે કે હવે 5 જમણમાં છે ને વાવણી થઈ જશે એવું લાગે છે. જો ડુંગરા ઓરા આવવા માંડ્યા, વાદળા ઓરા આવી ગયા, અને ખડ કેવું હતું ને બતાવું. જો ઉછન પપ્પા કેવી મહેનત કરે ફેમિલી. બહુ રોગ હતો ને એટલે આપણે દવાઈ છાંટી દીધી છે. ભલે ડુંગરા ડોલે ધરતી તુજે, ફાટી પડે આકાશ રે, ભલે ફાટી પડે આકાશ. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું. ઉછન પપ્પા માટે ગીત ગાઈ નાખ્યું આપણે. જવાય એને યાદ કેવું આવી ગયું એવું કાંઈક ગીત આવે ને તો હાલો હવે આપણે ફટાફટ એટલું ગોળી નાખ્યું. શું બોલો છો તમે? બતાણું નહીં બોલ્યા એ કાંઈ. શું ગાયું? ગાવ તો ખરા. જો એ તો એમ કે મન ન આવડે એવું. તો ચાલો ફેમિલી, આપણે છે ને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ પાછું છે ને પાણી વાળવાનું બાકી હતું. તો પાણી વાળવા છે ને જો સરસ મજાનું મોટર પાણી જાય છે ફટાફટ. અને આપણને છે ને પગ બહુ બળતા હતા તો પગ પલાળતા જઈએ. કિચન પપ્પા પાણી વાળે છે. એક મેકીને એક કામ હોય. આપણે પગ ધોઈ નાખીએ પહેલાં, ગારો ગારો પગ થયેલા હોય. અને હવે પાણી પીને વયા જઈએ આપણે. અને આપણે આમ જઈએ ને તો આમ જઈએ ને તો આપણે હું જોઈ રહી, પાછું જાય તો આ માથું વિસી જાય ને મને આરામ કરવા. આપણે તમને બતાવશું એનું. અને આ અમુકને ઘરે છે ને બેહું હાસવેણ ન હોય ફેમિલી, તો આપણે છે ને આ મને ન ગમે. ગોબરની ભેંસ હોય ને આપણને ન ગમે. આપણે છે ને ભેંસું લાવીએ એટલે સમારવાનું રાખી જ છે. અને તેનું ફેમિલી આપણે ઘરની ભેંસને સમારતા જ હોય, પણ કોઈ વિડીયો નથી લેતા બહુ કા. ભે એટલે કુંડલી 1 નંબર છે ભે. જાઓ હાલે અહીંયા હાલ, અહીંયા હાલ. આગળ ઈધવાની બેન સાથે બેન જાય એવી છે. તો છે ને મસ્ત મજાની તમારી નાખી છે આપણે. હજી તો આપણે છે ને ત્યાં ઓલા બેન હમું જોઈ રહી કે એને કેમ પેલા લઈ ગયા તમારા. એવું થાય કા.
જવો નીચે છે ને અજાણ્યું માલ હોય ને ઈ પાસે ન જવા દે ફેમિલી. અમુક માલ આવે ને એવા તો ઉછન પપ્પાને ધમાડવી પડે કા. આપણે એટલું ભેં લાવ્યા ને એમાંથી ને આ એક નંબર આ ભેં હાવ આ હોય એક નંબર. આ નાની પેલા હતી ને ઈ તે એક નંબર જ ઈ હતી. પણ હોય પણ જી. મને છે ને એના શિંગડા જેમ બીક લાગતી. પણ આપણે કઈ માલધારી હોય એટલે બીક તો લાગે જ નહીં. અમારી બેનોને તો હમુથી બે બેનો ન લાગે બીક. ગમે એ અજાણી ભેં હોય ને તરત જ પાસે વી જાય. તો ચાલો ફેમિલી મસ્ત મજાની તમારી નાખી લાઈ નાખે ને તો એનું શરીર છે ને મસ્ત તંદુરસ્ત રહે. અને તો અને એને આમ છે ને ઊંઘ આવી જાય એકદમ. આપણને કેમ નીંદર આવે એમ. તો ચાલો ફેમિલી 3 વાગે ભેહું તમારીને આપણે કામ લઈ લીધું છે. અને તન્વિષાબેન નિશાળેથી આવીને જમવા માંડ્યા છે જો. અને આપણે આ ભીંડાનું કામ લઈ લીધું ફેમિલી. 3 વાગ્યાની કાઢતી હતી ભીંડો. અત્યારે તન્વિષાબેનને હાઈસ્કૂલેથી રજા પડી ગઈ, 5 સાડા 5 થઈ ગયા. તો એટલું બિયારણ કમ્પ્લીટ કાઢી લીધું છે આપણે ફેમિલી. અને તમને ખબર જ હશે કે ભીંડાનું બિયારણ શાકભાજી બનાવતા હોય ને એને ખબર જ હશે કે કેટલું મોંઘું છે કાં. 7,000 7,000 8,000 5,000 5,000થી શરૂ થતું હશે. 5,000નું કિલો આવતું છે. હા 9,000નું કિલો આવે હારામાં સારું બિયારણ ફર્સ્ટ ક્લાસ. અને આપણે આ પહેલાં વાઢિયાનું રાખેલું છે ફેમિલી. અને આપણે છે ને ખાલી વેલા સડાવવા પૂરતી ભીંડો રોપાણ કરવાનું છે. પણ હાઈ ક્લાસ થાય એ ભીંડો તે તમે વિડીયો આપણે જોશો એટલે ખબર હશે જ તે. તો હવે છે ને આને ઝાટકો મારી દઈએ ભીંડાના બિયારણને. રાખેલું બીજું કાઢી લીધું છે જો. અને આ બીજું છે ને બીજું લેણું થયું છે. અને બાકી ફેમિલી છે ને બપોરે મને છે ને ઓશિતાનું દુઃખ આવ્યું અહીંયા કાં. તબિયત થોડીક બગડી ગઈ છે. બપોર દીની છે ને હું ઉઠીશ તો આ ભીંડાને બી કાઢ્યું. બીજું કાંઈ કામ નથી કર્યું વાડીમાં. નહીં તો ભીંડો કહેવાનો હતો તો દવા સાટી એનું કાંઈ નથી ફેમિલી. પણ આપણે છે ને શાકભાજીના કોટકા બંધાવતા હતા ને ત્યારે જ તે ઓશિતાનું અહીંયા કાંક થઈ ગયું. હટાકો આવ્યો ત્યારનું છે ને નથી સારું લાગતું. પેલા ઓલપા દુખતું પછી એનપા દુખવા માંડ્યું. અત્યારે આ હાથ દુખે. ઉષાભાઈ બિચારા હેલ્પ કરાવે આપણને. પાણી જો આગળ ભરીને લાવ્યો એને બહુ આપણું દાજી ચિંતા થાય. તો હાલો ફેમિલી એવું છે ને આ સાથે આજના વ્લોગને એન્ડ આપી છે. વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય.